અંકલેશ્વરમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની કામગીરીમાં કથિત ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 2 દિવસથી આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેણે હવે એક મોટા રાજકીય સંઘર્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે। આ વિવાદે ત્યારે ઉગ્ર વળાંક લીધો જ્યારે ગત રાત્રે ભાજપના કેટલાક બૂથ લેવલ એજન્ટોને ફોન દ્વારા તેમજ રૂબરૂમાં ધમકી આપવા અંગેની લેખિત ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી। આ મામલે પોલીસે ત્વરિત એક્શન લેતા રાતોરાત કોંગ્રેસના નગરસેવકના 2 પુત્રો સોએબ ઝઘડિયાવાલા અને અન્ય એક કાર્યકર સહિત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવાની અટકાયત કરી લીધી હતી। આ અટકાયતના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિરોધ પક્ષોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ રાત્રે જ પોલીસ મથક બહાર જમાવડો કર્યો હતો। આ કાર્યવાહીના વિરોધમાં આજે સવારથી જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક બહાર કોંગ્રેસ અને આપના અગ્રણીઓએ એક સાથે મળીને ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, શકીલ અક્કુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા અને શરીફ કાનુગા જેવા દિગ્ગજ નેતાઓએ પોલીસ તંત્રની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે પોલીસ અત્યારે શાસક પક્ષ ભાજપના હાથની કઠપુતલી બનીને કામ કરી રહી છે। વિપક્ષ નેતાઓનું કહેવું છે કે SIR અને મતદાર યાદી સુધારણા જેવા મહત્વના મુદ્દે રજૂઆત કરનાર કાર્યકરોને ખોટી રીતે નિશાન બનાવીને લોકશાહી ઢબે ઉડતા અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હાલમાં કોંગ્રેસે એવી કડક ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી અટકાયત કરાયેલા તમામ કાર્યકરોને સત્વરે મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે, જેના કારણે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ભારે રાજકીય ગરમાવો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। અથવા એનો BLO એ આધાર પુરાવા સાથે એ વાંધા અરજી રજૂ કરી શકે અને તો જ એ જે તે અધિકારી છે એ એની અરજી સ્વીકારી શકે। પરંતુ અહીંયા નિયમોને તાર ઉપર લટકાવી દેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કમલમના નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને મતદારોનો અધિકાર છીનવવા માટેનો પ્રયાસ થઈ રહેલો છે। ત્યારે અંકલેશ્વરની અંદર પણ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં 1 લાખ જેટલા મતદારોની સામે ખોટા મનગઢંત વાંધાઓ કમલમમાંથી રજૂ થયેલા છે। એનો વિરોધ કરવા માટે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્વક જે આવેદનપત્ર પાઠવ્યું અને એની રીસ રાખી અને એને દબાવી દેવા માટેનો પ્રયત્ન પોલીસને હાથા બનાવી અને ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે। અત્યારે કોંગ્રેસના કાર્યકરોને સોએબ ઝઘડિયાવાલાથી લઈને અન્ય કાર્યકરોને અહીંયા અટકાયત કરવામાં ગઈકાલ રાતથી આવી છે। ખરેખર ખોટી ફરિયાદ દાખલ કરી ખોટી અરજીઓના આધારે ભાજપના દબાણ હેઠળ આ ભરૂચના DSP અને પોલીસ તંત્ર કામ કરી રહેલું છે। ભરૂચ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે નશાબંધી હોવા છતાં અહીંયા ખુલ્લેઆમ દારૂની પરમિશન આ SPના રાજમાં આપવામાં આવી રહેલી છે। એના ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું મૂકીને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનવાનું કામ અક્ષયરાજ મકવાણા SP ભરૂચ કરી રહેલા છે। ત્યારે એમને અમે ચેતવવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન તમને બચાવવા નહીં આવે। તમે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરો અને લોકોનો જે મતાધિકાર છે એ લોકતંત્રની અંદર એનો અધિકાર છે એને છીનવવા માટે તમે આડકતરી રીતે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહેલા છો એને કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે। અને અત્યારે અમે માંગ કરીએ છીએ કે જે મિત્રોની અહીંયા અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને અમે પણ ફરિયાદ આપવા માંગીએ છીએ। નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો ફરે છે, એ ઓડિયોની વિરુદ્ધમાં અમે અરજી આપવા માંગીએ છીએ। તમે કેમ કોઈ એની અંદર ફરિયાદ દાખલ નથી કરતા? BLA 2 જે BLA 2 એ અરજીઓ કોર્પોરેટરની ઉપર આપી છે 7 નંબરનું ફોર્મ ભરીને, એ BLA 2 એના લિસ્ટમાં નથી। આમ છતાં એ અરજી સ્વીકારનાર અધિકારી એની સામે પણ ફરિયાદ અમે અત્યારે દાખલ કરવા માંગીએ છીએ। તમે અમારી પણ ફરિયાદ લો અને તાત્કાલિક એ લોકોની પણ અટકાયત કરો, ધરપકડ કરો અને IPC હેઠળની કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગણી છે। અને જ્યાં સુધી આ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ। જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે BLO 2 જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે। બસ આટલી જ જે BLO 2 છે એ પોતે મળ્યા નથી, એના ફાધર સાથે વાત થઈ હતી। એમણે કીધું
કે અમને કંઈ ખબર નથી. આટલી જ વાત થઈ. એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે. તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી મુક્ત કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાવ્યા ધમકાવ્યા ને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની એ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એલસીબીના પોલીસવાળા હોય કોઈ પણ પર અમે લોકો ફરિયાદ કરવાના છે.